નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 ને લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી ચિલ્ડ્રન હોમમાં જે સ્ટાફની ભરતી આવેલી છે તેની વાત કરીશું, જેમાં શિક્ષકની જે પોસ્ટ માટે ભરતી છે, ત્યારબાદ આઉટરીચ વર્કર માટે જે ભરતી છે. લાયકાતની વાત કરવામાં આવે તો 12 પાસ જે પોસ્ટ મુજબ જે લાયકાત રહેશે. જે ઇન્ટરવ્યૂ માટેની જે સંપૂર્ણ માહિતી આમાં આપેલી છે, તો તે વિશેની વિગતવાર માહિતી આપણે આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો આઉટરીચ વર્કર માટે જે 12,318 પગાર સાથે જે 12 પાસ શૈક્ષણિક લાયકાત પર જે ભરતી છે. ઉંમર વય મર્યાદાની વાત કરવામાં આવે તો 21 થી 40 રહેશે. 1 વર્ષનો જે ગવર્મેન્ટ અથવા એનજીઓ સાથે વર્ક એક્સપિરિયન્સ માંગવામાં આવેલો છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ લુણાવાડા, મહીસાગરની અંદર. તો નેક્સ્ટ ભરતી આપણે આગળ જોઈશું. ત્યારબાદ જે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ લુણાવાડા, જિલ્લો મહીસાગરની અંદર જે શિક્ષક આર્ટ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની પણ ભરતી છે, જેમાં પણ 12,318 જેટલો પગાર રહેશે. 3 વર્ષનો જે ફિલ્ડને લગતો કોર્સ કરેલો હોવો જોઈએ અને 1 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે. ઉંમર વય મર્યાદા સમાન રહેશે. ઉચ્ચ જગ્યાઓ માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે. રજીસ્ટ્રેશનનો સમય 9 થી 11 કલાકે રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. શૈક્ષણિક લાયકાત બાદનો અનુભવ જે માન્ય ગણવામાં આવશે. જાહેરાત આપ્યા બાદ ઉપરોક્ત કરાર આધારિત જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી, રદ કરવી, તેમાં ફેરફાર કરવો અંગેનો જે અધિકાર જિલ્લા પસંદગી સમિતિનો રહેશે. તો અહીં જોઈ શકો છો 11 માસના કરાર આધારિત ભરતી માટેની જે જાહેર નિવિદા છે, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ માટે 11 માસના કરાર આધારિત ભરતી છે. તો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર 29/8/25 રોજ પોતાની શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાઓ લઈ જે સરનામું આપેલું છે તે સ્વખર્ચે હાજર થવાનું રહેશે. તો આ વિશેની વધુ વિગતવાર માહિતી, તે ઉપરાંત પીડીએફ તમને આમાં વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.